Hello students, welcome to P4 Physics Education 11th Science Physics Chapter number 4 સમતલમાં ગતિ Motion in a Plane Part 1 એટલે કે ચેપ્ટર 4 નો આ પહેલો પાર્ટ છે. તો આપણે શરૂઆત કરીએ તો એક પરિમાણમાં બે જ દિશાઓની શક્યતા હોવાથી ધન અને ઋણ ચિહ્નનો ઉપયોગ કરવાથી દિશાઓની કાળજી આપોઆપ લઈ શકાય છે. આપણે આ જે વાક્ય છે તે આપણે પ્રીવિયસ ચેપ્ટરમાં જોયું હતું કે સુરેખ પથ પર ગતિ, તો એમાં આપણે સ્થાનાંતર ધન છે કે ઋણ છે તે આપણે -x કે +x એ રીતે નક્કી કરીને આપણે એની દિશાની કાળજી લઈ શકતા હતા. પરંતુ દ્વિપરિમાણ એટલે કે સમતલમાં અથવા ત્રિપરિમાણ એટલે કે અવકાશમાં પદાર્થનું ગતિનું વર્ણન કરવું હોય તો એ માટે ભૌતિક રાશિઓને દર્શાવવા માટે સદિશની જરૂર પડે છે. દ્વિપરિમાણમાં ગતિ હોય કે ત્રિપરિમાણમાં ગતિ હોય ત્યારે આપણે એ પદાર્થની ગતિનું જો વર્ણન કરવું હોય તો ભૌતિક રાશિને દર્શાવવા માટે આપણે સદિશની જરૂર પડે છે. તો સદિશ અને અદિશ એટલે શું એ આપણે જોઈએ. સદિશ અને અદિશ, સ્કેલાર્સ એન્ડ વેક્ટર્સ. તો અદિશ અને સદિશ આપણે જોઈએ. તો અદિશ રાશિને ફક્ત માન એટલે કે મૂલ્ય હોય છે, દિશા હોતી નથી. તો એનું ઉદાહરણ જોઈએ આપણે તો બે બિંદુઓ વચ્ચેનું અંતર. તો આપણે કીધું હોય કે એક બિંદુ છે એ છે, એક બિંદુ છે બી છે, એ વચ્ચેનું અંતર 10 મીટર હોય તો એ ફક્ત એક મૂલ્ય 10 મીટર એ ફક્ત એક મૂલ્ય આપે. 10 એ મૂલ્ય છે, મીટર એનો એકમ છે. તો અદિશ રાશિને આપણે એના મૂલ્યને એકમ સાથે દર્શાવીએ તો એ અદિશ રાશિને આપણે દર્શાવી શકીએ. એવી જ રીતે હવે આપણે સદિશ રાશિ જોઈએ. તો સદિશ રાશિને મૂલ્ય અને દિશા બંને હોય છે. મૂલ્ય અને દિશા બંને હોય છે. તો એનું ઉદાહરણ જોઈએ સ્થાનાંતર, વેગ ને પ્રવેગ. તો આપણે સ્થાનાંતર વખતે જોયું હતું કે એનું મૂલ્ય હોય કે ધારો કે 140 મીટર છે, પછી આગળ જો પ્લસ ચિહ્ન હોય તો એ પોઝિટિવ ધન દિશામાં છે, માઇનસ ચિહ્ન હોય તો માઇનસ દિશામાં છે. એ રીતે આપણે એને સ્થાનાંતર છે તેને મૂલ્ય પ્લસ દિશા બંને છે એટલે કે એ સદિશ રાશિ છે. એવી જ રીતે વેગ અને પ્રવેગને પણ મૂલ્ય અને દિશા બંને છે એટલે કે એ સદિશ રાશિ છે. હવે અદિશ રાશિમાં સેકન્ડ પોઈન્ટ જોઈએ તો અદિશ રાશિઓનું સંયોજન સામાન્ય બીજ ગણિતના નિયમોને અનુસરે છે. એટલે કે સામાન્ય સંખ્યાની જેમ અદિશ રાશિઓના સરવાળા, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર થઈ શકે છે. અદિશ રાશિઓનું સંયોજન એ સામાન્ય બીજગણિતના નિયમો એટલે કે આપણે જે ગણિતમાં ગમે એ રકમનો સરવાળો, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર કરવા માટે જે પણ નિયમો વાપરીએ છીએ એ જ નિયમો અદિશ રાશિઓના સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર કરવા માટે વાપરવામાં આવે છે. તો હવે સદિશ માટે જોઈએ તો સદિશોનો સરવાળા માટેના ત્રિકોણનો નિયમ અથવા સમાંતર બાજુ ચતુષ્કોણનો નિયમ પાલન કરે છે. સદિશો સરવાળો માટેનો ત્રિકોણનો નિયમ અથવા સમાંતર બાજુ ચતુષ્કોણના નિયમનું પાલન કરે છે. ત્યાં સરવાળા માટેનો ત્રિકોણનો નિયમ શું છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું કે સદિશોના સરવાળા માટે ત્રિકોણનો નિયમ અથવા સમાંતર બાજુ ચતુષ્કોણનો નિયમ એ શું છે. તો નેક્સ્ટ પોઈન્ટ જોઈએ તો સદિશોને ઘાટા અક્ષરોથી અથવા રાશિની સંજ્ઞા ઉપર તીર મૂકીને દર્શાવાય છે. એટલે કે ઘાટા અક્ષર એટલે કે ધારો કે આમે વી અહીંયા ઘાટો દોરેલો છે તો એવો ઘાટો દર્શાવવાનો, અને ક્યાં તો સંજ્ઞા હોય કોઈ પણ રાશિની જે સદિશ રાશિ છે એની સંજ્ઞા હોય એની ઉપર આવી રીતે તીર દર્શાવવાનું. તો આપણે લખવામાં આપણે વી એટલે કે સંજ્ઞા કોઈ પણ ભૌતિક રાશિ છે એની સંજ્ઞા ઉપર તીર મારીને આપણે સદિશ રાશિ દર્શાવીએ છીએ. અને બુકમાં તમે જોઈશો તો આવી રીતે ઘાટા અક્ષરે દર્શાવીએ છીએ. એટલે કે જે પણ સંજ્ઞા ઘાટા અક્ષરે હશે એ બધી સદિશ રાશિઓ માટેની સંજ્ઞા છે. હવે અહીંયા આપણે જોયું હતું કે અદિશ રાશિનું સંયોજન સામાન્ય બીજગણિતના નિયમને અનુસરે છે. તો એનું ઉદાહરણ લઈએ એક આપણે. તો કોઈ એક દિવસનું લઘુત્તમ તાપમાન લઈએ તો તે 24.2 ડિગ્રી સેન્ટીગ્રેડ છે અને મહત્તમ તાપમાન 35.6 ડિગ્રી સેન્ટીગ્રેડ છે. તેથી બંને વચ્ચેનો તફાવત 11.4 ડિગ્રી સેન્ટીગ્રેડ થશે. એટલે કે અહીંયા આપણે સામાન્ય જે આપણે બે સંખ્યાનો સરવાળો અથવા બાદબાકી, ગુણાકાર, ભાગાકાર કરતા હોઈએ એ જ રીતે આપણે અહીંયા જે અદિશ રાશિ આપણે તાપમાન આપવામાં આવેલી છે, કેમ કે તાપમાનનું ફક્ત મૂલ્ય હોય એની કોઈ દિશા હોતી નથી.
એટલે કે જે આપણે તાપમાન 2 આપવામાં આવેલા છે એની વચ્ચેનો તફાવત આપણે શોધવો હોય તો એ સામાન્ય બીજગણિતના નિયમો એટલે કે સામાન્ય જે બાદબાકી માટે આપણે જે નિયમો છે એ પ્રમાણે અદિશ રાશિઓનો આપણે બાદબાકી કરી શકીએ કે સરવાળો બાદબાકી ગુણાકાર ભાગાકાર કરી શકીએ. અને જ્યારે સદિશોમાં જોઈએ તો સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકાર માટે અમુક નિયમોનો ઉપયોગ થાય છે. એ નિયમો આપણે આગળ જોઈશું આ ચેપ્ટરમાં. હવે નેક્સ્ટ છે કે અદિશોના સરવાળા બાદબાકી ફક્ત સમાન એકમો ધરાવતી રાશિઓ માટે જ શક્ય છે, જ્યારે ગુણાકાર કે ભાગાકાર જુદા જુદા એકમો ધરાવતી અદિશ રાશિઓ માટે કરી શકાય. એટલે કે કહેવાનો મતલબ એમ છે કે તમને કોઈ 2 ભૌતિક રાશિ આપવામાં આવેલી છે. હવે એ અદિશ રાશિ છે એટલે કે તમને 2 અદિશ ભૌતિક રાશિ આપવામાં આવેલી છે. તો હવે તમારે એનો સરવાળો બાદબાકી કરવું હોય તો એ જે તમને 2 વેલ્યુ આપવામાં આવેલી છે એની પાછળ જે એકમ હોય ને એ એકમ સરખા હોવા જોઈએ, તો જ એનો અદિશ જે રાશિ આપવામાં આવેલી છે એનો સરવાળો બાદબાકી થઈ શકે. જ્યારે હવે ગુણાકાર ભાગાકારની વાત કરીએ અદિશ રાશિ માટે, તો અદિશ રાશિ માટે ગુણાકાર કે ભાગાકાર જુદા જુદા એકમો ધરાવતી અદિશ રાશિઓ માટે કરી શકાય. એટલે કે 2 રાશિ આપવામાં આવેલી, હવે તમારે એનો ગુણાકાર મેળવવો હોય તો એ બંને એનો એકમ અલગ અલગ હશે તો પણ એનો ગુણાકાર ભાગાકાર થશે. ધારો કે આપણે f બરાબર ma કરીએ તો m ને a, તો અહીંયા f એ સદિશ, પછી આ જે a છે એ પણ સદિશ, તો m ને સૂત્રનો કરતા બનાવીએ તો f બરાબર ma, તો m ને કરતા બનાવીએ તો f બાય a થાય. ઓકે, આટલે સુધીનું ક્લિયર કે સદિશ અને અદિશ રાશિઓ વચ્ચેનો ફરક શું છે એ આટલે સુધીનું ક્લિયર. હવે નેક્સ્ટ આપણે જોઈશું કે સ્થાન અને સ્થાનાંતર સદિશો એટલે શું. તો નેક્સ્ટ ટોપિક છે સ્થાન અને સ્થાનાંતર. ઓકે, આટલે સુધીનું ક્લિયર કે સદિશ અને અદિશ રાશિઓ વચ્ચેનો ફરક શું છે એ આટલે સુધીનું ક્લિયર. હવે નેક્સ્ટ આપણે જોઈશું કે સ્થાન અને સ્થાનાંતર સદિશો એટલે શું. તો નેક્સ્ટ ટોપિક છે સ્થાન અને સ્થાનાંતર સદિશો. તો આપને સ્થાન અને સ્થાનાંતર સદિશો એ XY અક્ષ ઉપર આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે આપવામાં આવેલા છે. તો આમાં સ્થાન અને સ્થાનાંતર સદિશો આપણે કઈ રીતે નક્કી કરવાના એ આપણે જોઈએ. તો કોઈ સમતલમાં પદાર્થનું સ્થાન દર્શાવવા માટે આપણે કોઈ બિંદુઓને ઉગમ બિંદુ અથવા સંદર્ભ બિંદુ તરીકે લઈશું. આપણે પ્રીવિયસ ચેપ્ટરમાં જોયું હતું કે જ્યારે સુરેખપથ પર ગતિવાળું ચેપ્ટર હતું એમાં જોયું હતું કે ઉગમ બિંદુ કોને કહેવાય, સંદર્ભ બિંદુ કોને કહેવાય એ આપણે જોયું હતું. તો કોઈ સમતલમાં પદાર્થનું સ્થાન દર્શાવવા માટે આપણે કોઈ બિંદુઓને ઉગમ બિંદુ કે સંદર્ભ બિંદુ તરીકે લઈશું. ધારો કે t અને t' સમયે વસ્તુના સ્થાન અનુક્રમે p અને p' છે. તો આપણે આકૃતિમાં જોઈએ તો આપણે તો સમજી શકીએ છીએ કે આ જે p છે, t સમયે સ્થાને p છે અને t' સમયે p' છે. t અને t' સમયે વસ્તુના સ્થાન અનુક્રમે p અને p' છે એ આપણે જોયું આકૃતિમાં. ત્યારબાદ જો આપણે બિંદુ p ને O સાથે જોડતી રેખા દોરીએ તો મળતી રેખા OP પદાર્થનો t સમયે સ્થાન સદિશ દર્શાવે છે. ફરીથી જોઈએ કે t સમયે પદાર્થનું સ્થાન સમતલમાં કોઈ p પોઈન્ટ પર છે, t' સમયે પદાર્થનું સ્થાન સમતલમાં કોઈ p' પોઈન્ટે છે. હવે આપણે જો સંદર્ભ બિંદુથી p બિંદુને જોડીએ તો આપણે OP સદિશ મળે છે. તો એ OP જે સદિશ છે, OP રેખા છે તે t સમયે સ્થાન સદિશ દર્શાવે છે. t સમયે સ્થાન સદિશ દર્શાવે છે. આપણે આકૃતિમાં જોઈએ તો આ t સમયે p પોઈન્ટ પર પદાર્થ છે. હવે આ p પોઈન્ટ અને આ O પોઈન્ટને આપણે જોડીએ તો એક રેખા છે OP રેખા. તો એ t સમયે પદાર્થનું સ્થાન દર્શાવે છે. અને અહીંયા આપણે આ જે રેખાની છે તેને છેડે તીર કરેલું છે. તો આપણે જોઈએ એ તીર શેનું છે. તો આ રેખાના છેડે તીરનું નિશાન મૂકવામાં આવે છે અને આ રેખાના કોઈ એક ચિહ્ન r સદિશથી દર્શાવવામાં આવે છે.
એટલે કે આ આખી રેખા છે એને એક ચિહ્ન આર સદિશથી આપણે દર્શાવ્યું છે. આપણે જોઈ શકીએ કે અહીંયા આપણે આર મૂક્યું છે, અહીંયા આર સદિશ મૂક્યું છે. એટલે કે આ જે ઓપી રેખા છે એને આર સદિશથી દર્શાવવામાં આવી છે. એટલે કે એ સ્થાન સદિશ છે, ઓપી રેખાનો સ્થાન સદિશ છે. તો આપણે લખી શકીએ કે ઓપી બરાબર આર સદિશ, સદિશ આર. હવે તે જ રીતે બિંદુ પી ડેશને બીજા સ્થાન સદિશ ઓપી ડેશ એટલે કે આર સદિશ આર ડેશ સંજ્ઞા વડે દર્શાવીએ. આપણે જે રીતે પી બિંદુને ઓ સાથે જોડીએ તો આપણે એક રેખા મળે, એ આપણે સદિશ ઓપી ડેશ એ ટી સમયે સ્થાન સદિશ દર્શાવે છે. હવે એ જ રીતે આપણે પી ડેશ બિંદુ છે એને આપણે ઓ સાથે જોડીએ તો આપણે એક સ્થાન સદિશ મળે ઓપી ડેશ, અને એને આપણે આર ડેશ સંજ્ઞા વડે દર્શાવીએ છીએ. અહીં જે સદિશ આર છે તેની લંબાઈ એ સદિશનું મૂલ્ય દર્શાવે છે. એટલે કે આ જે સદિશ આપણે દોર્યો કે ઓપી, તો એની જે લંબાઈ છે એ આપણને સદિશનું ફક્ત મૂલ્ય આપે છે. હવે તો દિશા, આપણે દિશા કઈ રીતે, તો તેની દિશા ઓથી જોતા પી જ્યાં આવેલું છે તે તરફની હોય છે. એટલે કે આપણે ઓથી જોવાનું અને આપણે જે સદિશની રેખા ઓપી રેખા છે તેની દિશા આપણને પી તરફની દેખાશે. એટલે કે ઓથી પી તરફ જતી દિશા આપણને જણાશે. હવે જો પદાર્થ પી થી પી ડેશ સુધી જાય તો બિંદુ પી પરથી બિંદુ પી ડેશ સુધીનું ગતિને અનુલક્ષીને સદિશ પીપી ડેશ ને સ્થાનાંતર સદિશ કહેવાય. પહેલા આપણે જોયું હતું કે સ્થાન સદિશ એટલે શું, કે ઓ થી આપણે પી સુધીનું અંતર છે આપણે સ્થાન સદિશ આપે છે. તો હવે આપણે જોવાનું છે કે સ્થાનાંતર સદિશ એટલે શું. તો આપણે આકૃતિમાં જોઈએ. તો અહીંયા ટી સમયે બિંદુ પી પર બિંદુએ કોઈ પદાર્થ પી બિંદુએ છે, ત્યારબાદ ટી ડેશ સમયે પી ડેશ સમૂહ પર છે. તો હવે આપણે જો આ બે પોઈન્ટ છે પી અને પી ડેશ, એને જોડતો આપણે રેખા દોરીએ તો એ આપણને સ્થાનાંતર સદિશનું મૂલ્ય આપે છે અને આપણને પીપી ડેશ રેખા મળે છે. પીપી ડેશ આપણને મળે છે અને આ જે પીપી ડેશ છે એ સ્થાનાંતર સદિશનું મૂલ્ય દર્શાવે છે. હવે આપણને બીજી આકૃતિ આપવામાં આવેલી છે કે જેમાં સ્થાનાંતર સદિશ પીક્યુ આપવામાં આવેલો છે. એટલે આ પીક્યુ આપણને આપવામાં આવેલો છે. તો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે સ્થાનાંતર સદિશ પીક્યુ જુદા જુદા ગતિમાર્ગો પીએસ બીસીક્યુ પીબી ઈએફક્યુ માટે સમાન જ રહેશે. હવે સ્થાનાંતર જ્યારે ટોપિક હતો આપણે પ્રીવિયસ ચેપ્ટરમાં, ત્યારે આપણે જોયું હતું કે સ્થાનાંતરની વ્યાખ્યા એવી હતી કે સ્થાનાંતર એટલે કે આપેલા સમયગાળામાં પદાર્થના સ્થાનમાં થતા ફેરફારને, કયા માર્ગેથી એ સ્થાનમાં ફેરફાર કરે છે તેના સાથે કોઈ રિલેશન નથી, ફક્ત સ્થાનમાં કેટલો ફેરફાર થયો તેને આપણે સ્થાનાંતર કીધું હતું. તો અહીંયા આપણે જોઈએ તો આ સ્થાનાંતર સદિશ છે તે એ માર્ગ, જે પદાર્થે માર્ગ પસંદ કર્યો છે પી થી ક્યુ જવા માટે, તેના પર આધાર રાખતો નથી, કેમ કે એ સ્થાનાંતર સદિશ છે. એટલે કે ધારો કે આ પદાર્થ પી થી ક્યુ બિંદુ જવા આ રસ્તો પસંદ કરે છે, આ રસ્તો પસંદ કરે છે, કોઈ પણ રસ્તો પસંદ કરે, પણ તેના સ્થાનમાં થતો ફેરફાર એ પી થી ક્યુ જેટલો છે. એટલે કે પી થી ક્યુ રેખા છે એ આપણને સ્થાનાંતર સદિશ આપે છે. સ્થાનાંતર સદિશને એક સુરેખા વડે દર્શાવાય છે. એટલે કે અહીંયા આપણે સ્થાનાંતર સદિશને આવી રીતે સુરેખા વડે દર્શાવ્યો છે, જે પદાર્થની પ્રારંભિક અને અંતિમ સ્થિતિને જોડે છે. તો આ પ્રારંભિક સ્થિતિ છે, આ અંતિમ સ્થિતિ છે, એને આપણે રેખા વડે દર્શાવ્યો તો એ પ્રારંભિક અને અંતિમ સ્થિતિને જોડે છે. અને તથા તે વાસ્તવિક પથ પર આધાર રાખતું નથી. તો અહીંયા જોઈએ આપણે તો પદાર્થ કાં તો પીડી ક્યુ પથ અપનાવે, પીબી સી એ પથ અપનાવે, કાં તો પીબી ઈ એફ ડી પથ અપનાવે. એ પથેથી ક્યુ બિંદુ પર જાય છે. તો આપણે સ્થાનાંતર સદિશ તો પીક્યુ મળ્યો છે. એટલે કે
સ્થાનાંતર સદિશ એ વાસ્તવિક પથ પર આધાર રાખતો નથી. માર્ગ કોઈ પણ પસંદ કરે પદાર્થ P થી Q બિંદુ પર જવા, પણ એનો P સ્થાનાંતર સદિશ PQ પર કોઈ પણ ફેરફાર પડતો નથી. એટલે કે સ્થાનાંતર સદિશ એ વાસ્તવિક પથ પર આધાર રાખતો નથી. તેથી કોઈ પણ બે બિંદુઓની વચ્ચે સ્થાનાંતર સદિશનું માન ગતિમાન પદાર્થની પથ લંબાઈ જેટલું અથવા તેનાથી ઓછું હશે. તો આ જ વાક્ય આપણે પ્રીવિયસ ચેપ્ટરમાં જોયું હતું કે સ્થાનાંતરનું મૂલ્ય જે છે એ ક્યાં તો પથ લંબાઈ જેટલું હોય, ક્યાં તો પથ લંબાઈ કરતાં ઓછું હોય. પથ લંબાઈથી વધારે હોતું નથી. એટલે કે પથ લંબાઈ ઇઝ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ સ્થાનાંતર. તો એ જ પ્રમાણે આપણે સ્થાનાંતર સદિશમાં જોઈએ તો સ્થાનાંતર સદિશનું માન એટલે કે સ્થાનાંતર સદિશનું મૂલ્ય ગતિમાન પદાર્થની પથ લંબાઈ જેટલું અથવા તેનાથી ઓછું હશે. એ આપણે પ્રીવિયસ ચેપ્ટરમાં જોયેલું છે. હવે નેક્સ્ટ ટોપિક છે સદિશોની સમાનતા, ઇક્વેલિટી ઓફ વેક્ટર્સ. તો આપણે સૌથી પહેલા જોઈએ કે સમાન સદિશો એટલે શું. તો જો બે સદિશો A અને B ના મૂલ્ય અને દિશા સમાન હોય તો તેવા સદિશોને સમાન સદિશો કહે છે. જો બે સદિશો A અને B ના મૂલ્ય અને દિશા સમાન હોય તેવા સદિશોને સમાન સદિશો કહે છે. તો આકૃતિમાં આપણને બે સમાન સદિશો A અને B ને દર્શાવેલા છે. તો અહીંયા A અને B દર્શાવવામાં આવેલા છે. હવે જો સદિશ B ને તેને પોતાને સમાંતર એટલે કે આ જે B છે એને આવી રીતે સમાંતર એટલે કે આ જે સમાંતર એટલે કે આવી રીતે લાઈનમાં ક્યાં તો આવી રીતે આમ સમાંતર કોને કહેવાય કે આવી રીતે બંને વચ્ચે 180 આવી રીતે ને ક્યાં આવી રીતે એને સમાંતર કહેવામાં આવે છે. એટલે કે એકબીજાને પેરેલલ હોય. તો જો સદિશ B ને તેને પોતાને સમાંતર એવી રીતે ખસેડવામાં આવે જેથી તેની પુચ્છ Q એટલે કે આ સદિશ B છે એને સમાંતર એવી રીતે ખસેડવાનો કે એની પુચ્છ એટલે કે નીચેનો જે છેડો છે Q એ સદિશ A ની પુચ્છ O પર સંપાત થાય. એટલે કે આને આ જે Q છેડો છે O પર સંપાત થાય, સદિશ A ની O પર સંપાત થાય. તો તેમના શીર્ષ S અને P પણ સંપાત થતા હશે તો બંને સદિશો સમાન સદિશો કહેવાશે. એટલે કે આ વાક્ય એવું કહે છે કે આ સદિશ B છે એની પુચ્છ Q ને આપણે સદિશ A ની પુચ્છ O પર સંપાત કરવાની. હવે જો O અને P તો સંપાત થઈ ગયા, આપણે બંનેને સંપાત કર્યા અને O અને Q ને સંપાત કરતા P અને S પણ સંપાત થતા હોય, P અને S પણ સંપાત થતા હોય તો બંને સદિશો એ સમાન સદિશો કહેવાય. અને આ જે સમાન સદિશો છે એની સમાનતાને આપણે સદિશ A બરાબર સદિશ B વડે દર્શાવીએ છીએ. હવે આપણે જોઈએ કે સમાન સદિશો આપણે જોયું કે આ સમાન સદિશો છે. હવે જો આપણે આપવામાં આવેલા સદિશો એ સમાન ન હોય એ આપણે કઈ રીતે નક્કી કરી શકીએ? તો અહીંયા આપણે સદિશ A ડેશ અને સદિશ B ડેશ આપવામાં આવેલા છે. તો આકૃતિમાં સદિશો A ડેશ અને B ડેશના માન સમાન હોવા છતાં તે સમાન સદિશો નથી કારણ કે તેમની દિશાઓ જુદી જુદી છે. તો આપણે જોઈએ કે આની દિશાઓ કઈ કઈ રીતે જુદી છે. તો અહીંયા આપણે સદિશ A અને સદિશ B આપવામાં આવેલા છે. હવે જો સદિશ B ની પુચ્છ Q ડેશ ને સદિશ A ની પુચ્છ O ડેશ પર સંપાત કરવામાં આવે અને P ડેશ અને S ડેશ પણ સાથે સાથે સંપાત થતા હોય તો એ સદિશો સમાન સદિશો કહેવાય છે કેમ કે તેમના મૂલ્ય અને દિશા બંને સમાન થશે. અને જો O ડેશ અને Q ડેશને સંપાત કરતા P ડેશ અને S ડેશ સંપાત નહીં થાય તો એ બંને બંને સદિશો સમાન સદિશો નહીં કહેવાય.
એ બંને સદીશો એ સમાન સદીશો નહીં કહેવાય. તો આપણે વાક્ય જોઈએ કે બી ડેશને તેને પોતાને સમાંતર એવી રીતે ખસેડો કે જેથી તેની પુચ્છ ક્યુ ડેશ સદીશ એની પુચ્છ ઓ ડેશ પર સંપાત થાય, પરંતુ અહીં બી ડેશનું શીર્ષ એસ ડેશ અને એ ડેશના શીર્ષ પી ડેશ પર સંપાત થતું નથી. તો આપણે અહીંયા આ બી ડેશને જોઈએ અને એ ડેશને જોઈએ. હવે જો આપણે ઓ અને ક્યુને સંપાત કરીશું તો આપણે જોઈશું કે પી ડેશ અને એસ ડેશ સંપાત નહીં થાય, કેમ કે બંને આપણે જોઈએ તો થોડો આવી રીતે આમ થશે, પૂરેપૂરા સંપાત નહીં થાય. એટલે કે નીચેના જે પોઈન્ટ છે ઓ અને ક્યુ એ સંપાત થઈ જશે, નીચેના પોઈન્ટ ઓ અને ક્યુ સંપાત થઈ જશે, પણ ઉપરના જે પોઈન્ટ છે પી અને એસ એ આવી રીતે આપણને મળશે. એટલે કે આ જે સદીશો આપણને આપવામાં આવેલા છે એ અને બી એ સમાન સદીશો નથી, એ સમાન સદીશો નથી. તો આજે આપણે જોયું કે સૌથી પહેલાં જોયું કે સદિશ રાશિ અને અદિશ રાશિ અને તેમની વચ્ચેનો તફાવત જોયો આપણે. ત્યારબાદ આપણે સ્થાન અને સ્થાનાંતર સદીશો જોયા. ત્યારબાદ આપણે સદીશોની સમાનતા જોઈ કે સમાન સદીશો અને સમાન આપેલા સદીશો સમાન છે કે નહીં એ કેવી રીતે આપણે નક્કી કરવા. તો હવેથી જે પણ વિડીયો લેક્ચર આવશે તેની પેટર્ન એ પ્રમાણે રહેશે કે કોઈ પણ ચેપ્ટર હોય તો તેની અડધા જે ટોપિક છે તેની પહેલાં થિયરી ચાલશે, તેની મતલબ કે તેના થિયરીના વિડીયો પહેલાં આવશે અડધા ટોપિકના. ત્યારબાદ એ જેટલા ટોપિક ચાલ્યા છે તેને રિલેટેડ એક વિડીયો, એના દાખલાઓ અને MCQનો આવશે. ત્યારબાદ જે બાકીના અડધા ટોપિક છે એની થિયરીના વિડીયો આવશે અને છેલ્લે એક વિડીયો એ થિયરી જેટલી ચાલી છે એના MCQ અને દાખલાનો આવશે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આ લેક્ચરમાં આપણે આટલા ટોપિક સુધી રાખીએ અને નેક્સ્ટ લેક્ચરમાં આપણે મળીશું નવા ટોપિકો સાથે કે જેમાં આપણે જોઈશું કે સદીશો અને દિશોના ગુણાકાર, ભાગાકાર, સરવાળા, બાદબાકી કઈ રીતે કરી શકાય. તો ફરી મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં.